ટુ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા, ગુડ બેક્ટેરિયાસ એન્ડ બેડ બેક્ટેરિયાસ. બંને ઇક્વલ અમાઉન્ટમાં અથવા તો જેની લાઈફસ્ટાઈલ સારી છે એમનામાં ગુડ બેક્ટેરિયાસ વધારે છે, જેની લાઈફસ્ટાઈલ ખરાબ છે એના બેડ બેક્ટેરિયાસ વધારે છે. અને મેં એવું બી સાંભળ્યું છે કે ગટ બેક્ટેરિયા ઇઝ ધ સેકન્ડ માઇન્ડ. તો આ શું છે, મતલબ આ સિસ્ટમ મને એટલી સમજ ના આવી, પણ એ શું છે, ગુડ બેક્ટેરિયા શું વર્ક કરે છે, બેડ બેક્ટેરિયા કઈ રીતે આપણને અગેન્સ્ટ આપણા બોડીને ડેમેજ કઈ રીતે, શું છે? હું તમને એક નોર્મલ વાત કહીશ તો એવું કહીશ કે આપણા બોડીમાં દરેક જગ્યા પર બેક્ટેરિયા છે, મતલબ ચામડી પર, સ્કિન પર પણ બેક્ટેરિયા હોય છે. મેડિકલ ટર્મમાં કમેન્સાલ્સ કહેવાય છે, અથવા તો નોર્મલ પેથોજન્સ અથવા તો નોર્મલ ઓર્ગેનિઝમ્સ. હવે એ આપણા શરીરના દરેક ભાગમાં છે, એ આપણા બોડીને કંઈ હાર્મ કરતા નથી. હવે જે ગુડ બેક્ટેરિયા છે એને આપણે કહીશું નોર્મલ પેથોજન્સ. બેડ બેક્ટેરિયાને એવું કહીશું કે ઓર્ગેનિઝમ, પેથોજેનિક ઓર્ગેનિઝમ, જે રોગ કરતા હોય એવા બેક્ટેરિયા, તો એ છે બેડ બેક્ટેરિયા. હવે એ દરેકે દરેક એરિયા પ્રમાણે, મતલબ શરીરના દરેક પાર્ટમાં કોઈ પણ બીમારી થાય, જેમ કે શરદી ખાંસી થવી, પેટની અંદર કોઈ ઇન્ફેક્શન થવું જેને ગેસ્ટ્રોએન્ટરાઇટિસ કહે છે, તો આ દરેકમાં દરેકે દરેક બેક્ટેરિયા પ્રમાણે એક ઇન્ફેક્શન થતું હોય છે, અને એ ઇન્ફેક્શનના આપણને લક્ષણો જોવા મળતા હોય છે. એ પ્રમાણે આપણે પછી એની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ.